ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, મહાદેવ હર કેમ છે? આઈ હોપ सब બધા મજામાં છો કે આપણી મોર્નિંગ તો ક્યારની સ્ટાર્ટ થઈ ગઈ છે. બસ જો ઘણા મુકાય છે હવે ધમધમાટ બિકોઝ આજે છે રાજમા રાઈસ અને રોટી જોઈએ. રાજમા ધમધમાટ જો અહીંયા ઓલરેડી અલગ જ મારા સસરા અહીંયા બની ગયો છે રોટલીનો લોટ. જો ભાઈ ક્રિશાબેન મસ્ત બોલશે. બોલ તો દેખો મમ્મી કેતો. ક્રિશા કેતો મમ્મી કેતો. મમ્મી 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 કેતો. પેલા મમ્મી કહી દે. મમ્મી મમ્મીની દીકરી છે આ તો. રાઈસ સવારમાં જો તડકો આપણે પાસ આવી ગયો છે ગણપતિ મંદિર યાની કે કોઠનો પ્રસાદ. જો જો ભાઈ સરસ મજાનો પ્રસાદ આવી ગયો છે. ચાલો બધા ગણપતિ મંદિરનો પ્રસાદ ખાવા માટે. બોલ શ્રી ગણપતિ દાદાની જય. આપણા મસ્ત ધમધમાટ રાજમાં તૈયાર થઈ ગયા છે. આઈ લાઈક ઇટ. અને અહીંયા જો મસ્ત રોટલી ગરમા ગરમ ઉતરે છે કિયોરની. નાખશું મસ્તીના રાજમા રાઈસનું ટિફિન ભરાઈ ગયું છે આપણે. અને આમાંય છે રાજમા બેમાં લઈ ગયા છે. જો અને આમાંય જો. ચાલો જમવા અત્યારમાં. મારાથી એક મોટી બધી ગલતી થઈ ગઈ છે. જીરું છે એમાં ખબર નહીં વપરાણું નહીં કે શું એ ડબ્બો આખો ભર્યો હતો અને સાસમાએ ક્યાંક મૂક્યો છે રામ જાણે. મેં કાલે આખું સ્ટોર રૂમ સરખો સાફ કર્યો ને એમાંથી જીરાનો ડબ્બો મળ્યો ને જીરામાં થઈ ગયા હતા ફૂલ ધનેડા. ડબ્બો ક્યાં રાખ્યો તો હાવ આપણે છેવાડામાં જાણે કોઈ દિવસ વાપરવાનો ને એવી જગ્યાએ મૂક્યો તો સાસુએ ડબ્બો. કાલે મેં વળી પાસે ડબ્બા બધા હરખા કર્યા. નાસ્તાના ડબ્બાની પાછળ કેમ મૂકી દઈએ એટલે આપણે તો હું તો કાચની બેણીઓને એમાં જ ભરું. એને ડબ્બામાં ભરીને રાખ્યો છે અને પોતાની યાદ તો હોય નહીં. અને ફૂલ ધનેડા થઈ ગયા હતા. સાફ કરીને થાકી ગઈ. જો આજે અહીંયા જીરું કેટલું જીરું તો હજી જવા દીધું. અને જો અહીંયા હવે જીરું શેકું છું સરખું કરીને. અને આમાં આટલું બધું જીરું હતું. શેકું જીરું કેટલા બધા હતા. ને અહીંયા જીરું છે, અહીંયા જીરું છે અને હજી અહીંયા જીરું. જો ભાઈ બધે તમને નાના ભરાયેલા ઝીણા દેખાશે એટલું જીરું છે. અને અહીંયા જો ભાઈ આપણા ફૂલ શાકભાજી આવી ગયું છે. જો ભાઈ દૂધી ને કોથમીર ને ટીંડોરા ને આ બાજુ ટાંડા ને કારેલા ને ગુવાર ને ટમેટા ને રીંગણા ને હા હા હા. ફાઇનલી આપણે શાકભાજી આવી ગયા. અને સ્પેશિયલ મારા સસરા માટે એવું છે પામકીન.
આપણને કોઈ ન ભાવે ને એવું છે ભાવે પંપકિન કદ્દુ. ચાલો ફટાફટ છે તો નક્ષભાઈને રજા છે અને નક્ષભાઈને દુખે છે દાઢ કારણ કે એને આવે છે નવી દાઢ. સાંજના મેનુમાં ધમાલું મસ્તીનું ખીચડી બાળકો માટે અને રોટલી ગરમા ગરમ. તો ચાલો બધા જમવા. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ મહાદેવ. હું કેમ છો? મોક્ષ બધા મજામાં છો? જો ભાઈ આપણે મોર્નિંગ તો ક્યાંની સ્ટાર્ટ થઈ ગઈ છે પણ આજે એક્સ્ટ્રા કામ બધું કર્યું હોય તો બહુ લેટ થઈ ગયું છે. આજ બતાવો તમને. કાલે છે સોમવાર અને નક્ષભાઈ રીએ છે એટલે થોડું ઘણું પ્રિપરેશન અત્યારથી કરી રાખું. અને આજે અસવારસામાં જો ભાઈ મહેંદી નાખી દઈને જો થોડી ઘણી સુકાઈ ગઈ છે અને થોડીક ભીની છે. જો ભાઈ કાલ માટે બટેટાના પતીકા તળીને રાખ્યા છે. આમાં છે બુરખા અને સાબુદાણાની ફરફર. આમાં અત્યારે નાસ્તા માટે ભૂંગળા અને આમાં જો ચોખાના પાપડ તળીને રાખ્યા છે. અને અહીંયા જો બનાવી છે બાટી. હવે આજે આને વઘારવાની છે ખાલી થોડુંક અને સિમ્પલ મેનુ જ છે. આપણે દાલ ફ્રાયને રાઈસ જ કરવાના છે બિકોઝ આજે એક્સ્ટ્રા ઘરનું કામ કરીએ તો પછી એટલું બધું થાય નહીં. એટલે જો ભાઈ આ બધું ક્લીન ને એવું બધું કર્યું. ફ્રીજને સાફ કરી આ બાજુનો ઉપર એ સરસ સાફ કરી નાખ્યું. થોડાક દિવસે એવો વારો લઈ લે એટલે પછી ટાઈમ મળે નહીં. ચાલો રસોઈ હજી રસોઈ તો બાકી જ છે. રાઈસ થઈ ગયા છે, હજી વઘારવાનું બાકી છે પણ થોડાક મમરા મેં કીધું નાસ્તા માટે વઘારવાના છે તો થોડાક વઘાર નાખીએ આપણે. હેલો ફ્રેન્ડ્સ, જો ભાઈ આપણે બહારથી ચક્કર મારીને આવી ગયા છીએ. આપણે ગયા હતા રાખડી નહીં લેવા માટે તો એ સરપ્રાઈઝ છે. મારી નાનું બચ્ચું માટે લેવા ગયા હતા. પછી મારા નાના ચકુડિયા મારા ભાઈના બાબા માટે, મારા ભૈલા માટે, બધા માટે આજે રાખડી લેવા ગઈ હતી. અને જો ફરીથી આપણી ઘરે છે ઢોસાનો પ્રોગ્રામ પણ લસણવાળા અને ચીઝવાળા. તો બે છે આજે ઢોસા, ઓનલી ફોર ઢોસા, નો સાંભાર, નો ચટના બટના, ઓનલી ફોર ઢોસા. કે તે દિવસે ખારમાન ખાના વધારે લઈ હતો જો તે ઢોસા હાલશે, લસણવાળી ચટણી અને આ છે આપણું મોઝરેલા ચીઝ. મોઝરેલા ચીઝ છે એ મેં ફ્રીઝરમાં મૂકી દીધું તો પાણા જેવું થઈ ગયું. હવે જોઈએ કેટલી વાર લાગે છે ને. ભાઈ અહીંયા ચીઝવાળો ઢોસો નક્ષભાઈ માટે, અહીંયા ક્રિશાબેન માટે ચોકલેટવાળું પરોઠું અને અહીંયા છે કેયુર માટે લસણવાળો ઢોસો. કેમ છે કેયુર? મસ્ત મજા આવી. નક્ષભાઈને હવે આવે છે. ઓકે ઓકે. કપડા બપડા કાઢ નાખ્યા છે. નાઇટ ડ્રેસ પહેરવા મમ્મી રાધે વલ્લભ કર દે. રાધે રાધે વલ્લભ રાધે. બાય કર દે. બાય 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 કર દે ક્રિશુ.